સમાચાર બરોડા ડેરીની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો। ચેરમેન દિનુ મામા દ્વારા ચૂંટણી પૂર્વે શક્તિ પ્રદર્શન યોજાયું। સાધીગામ નજીક ખાનગી ફાર્મ હાઉસ પર કાર્યક્રમ યોજાયો। દિનુ મામાએ દારૂબંધી મુદ્દે કર્યું ચર્ચાસ્પદ નિવેદન। દારૂ નાબૂદ કરવાની જવાબદારીમાં સાધુ સંતોની પણ ભૂમિકા। દિનુ મામા દારૂબંધીના અમલ પર કટાક્ષ કરી પોલીસ અને વેચનારાઓ પર આક્ષેપ। નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં પ્રતિક્રિયાઓ તેજ બની। હવે ડેરીમાં કે મહેમાન પાડી દઈએ, ચૂંટણી અટકાઈએ, તે કેવું કરશું? તમારો બધાનો અભિપ્રાય લેવા માટે બોલાયા છે કે આજે ચૂંટણી આવે કે વર્ષ પછી આવે, ડેરીની ચૂંટણીમાં મને કઈ ફરક પડે એવું લાગે છે? ડેરીના મતદારો હોય તો જરા હાથ ઊંચો કરી દો તો મને જરા શાંતિથી ઊંઘ આવે, કેમ કે હવે મને એવું બીવડાવવા ફાવે છે કે પેલામાં રહી ગયા, હવે આવનારા તો ખતમ કરી નાખશું। ત્યારે આપણી જોડે ઉપરવાળો ભગવાન છે, કારણ માથાવાળાથી આપણે ડરતા નહીં ને ડરવાના છે નહીં। ત્યારે આજે એક નવો ખુલાસો કરું આપણા સહકારી મતદારો અને કાર્યકરોની હાજરીમાં કે કરખડીની અંદર એલેમ્બિક કંપની દ્વારા વિશ્વ ખેડૂત દિવસની ઉજવણી રાખવામાં આવી હતી। ત્યારે એ ગામના કંપનીના અને ગામના આગેવાનોએ મને પણ આમંત્રણ આપ્યું હતું જિલ્લાના ડેરીના પ્રમુખ તરીકે, અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જસપાલસિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારે જસપાલસિંહે મને પૂછેલું કે મામા કવાલીમાં ગયા હતા? મેં કીધું ના ભાઈ, નહીં ગયો। તાક્યા બીજો કાર્યક્રમ હતો પ્રમુખ સ્વામી હોલમાં, નશા વ્યસન મુક્તિનો કાર્યક્રમ। તો હું આપણને ખાલી સેમ્પલ બતાવું કે તમાકુ, બીડી, ગુટકા આ બધા વ્યસનમાં આવે કે ના આવે? આ તો વર્ષોથી આદિકાળથી વ્યસન। કોઈ ગુટકા ખાય, કોઈ તમાકુ ખાય, કોઈ પડીકી ખાય, કોઈ ફોન ખાય તમાકુનું, અથવા મારા જેવા કોઈ ગાતા હોય તો મેં કહે ભાઈ હવે હું જઈને શું કરવાનું, મને ઇફકોનું વ્યસન છે, છૂટતું નહીં। ત્યારે તોડ મરોડ કરીને મારું નિવેદન, આ એઆઈના ટાઈમમાં, આ મોબાઈલના વખતમાં બધું બહુ તોડ મરોડ થાય, ત્યારે હું તો તમે બધા ઓળખો છો, દરેક ધર્મમાં માનું છું, નાના મોટા મંદિરમાં ફૂલ નહીં ફૂલની પોખડી પ્રમાણે સેવા આપું છું। અમારા તે સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ હોય એમાં આપણો મહત્વનો ફાળો છે। આ તાલુકામાં પ્રમુખ સ્વામી મહારાજનો તાલુકો હોય અને વિશ્વમાં જેને નામ રોશન કર્યું હોય, આ સંતોને બધાને વિનંતી કરું છું, હિન્દુ ધર્મના સંતો મહંતોને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે બધા હિન્દુ હિન્દુ કરીને નીકળીએ, આભાર। પણ અત્યારે વિરોધ પક્ષના નેતાઓ, જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે ડ્રગ્સ મિટાવો, દારૂ મિટાવો। આપ સર્વને પૂછું છું, ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતો? આ જવાબદારી એકલા પેલા કોંગ્રેસના એક ભાઈ છે, શું નામ એમનું, જિજ્ઞેશભાઈ મેવાણી, ગોપાલ ઇટાલિયા, આ છેતરભાઈ વસાવા, આ લોકોની જવાબદારી છે, સાધુ સંતોની જવાબદારી નહીં। જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કંટ્રોલ કરે। વાત કરવાની મારી આ પદ્ધતિથી આ જ કરી છે। તોડ મરોડેલા નિવેદનને હું આજથી નહીં સ્વીકારતો, કાર્ય નહીં સ્વીકારું। ત્યારે એ વાતનો ખુલાસો મેં તમને આજે કરું છું। હવે આપણું જમવાનો કાર્યક્રમ ચાલુ કરો। અસ્તુ, ભારત માતા કી જય।